સાધુ પાસે આવીને એક માણસે એમ કીધું કે બાપજી આપ બેસો છો ત્યારે લોકો એમ કહે છે કે તમારી આજુબાજુ પ્રકાશ પડે છે અને હું બેસું ત્યારે કેમ નથી પડતો? સાધુએ કીધું એવું કંઈ નથી ભાઈ. તો કે ના. એટલે બાજુમાં કોઈ ફાનસ, તમે ફાનસ જોયું છે ને? ફાનસ આપણે લાલટેન શું કહો છે ને? હા, હવે ઈ ફાનસ કે લઈ આવજો એમ કીધું. બે ફાનસ મૂક્યા હતા આજુબાજુમાં, એકમાંથી પ્રકાશ બહાર આવ્યો, એકમાંથી કે આમાંથી કેમ નથી આવતો? કે એની જે ચીમની છે ને કાચ ચારે બાજુનો એની મેશ લાગી ગઈ છે, કે સાફ કરી નાખે. હે? અને ત્યારે સાધુએ પણ એમ કીધું કે અંદર છે ને કામ, ક્રોધ, લોભ, મોહ, સત્તાની મેશ એ મેં સાફ કરી નાખી, બાળીને ભસ્મ કરી છે. તું કરતો તારી આજુબાજુ પણ પ્રકાશ પડે, કેમ ન પડે? ત્યારે ફરી અમારા જેપી પાલાએ મોકલેલા 4 લીટીના શબ્દો યાદ આવે છે कि दिल के दर्पण की जब सफाई हो जाएगी, दिल के दर्पण की जब सफाई हो जाएगी तब बादशाही तो क्या खुद खुदाई मिल जाएगी. એક માણસે કોઈ સંતની પાસે એમ કીધું કે મારે ભગવાનને જોવા છે, મને ભગવાનના દર્શન કરાવો, તમને મળે, મને કેમ ન મળે? એટલે સંતે વિચાર કરવાનો શું કેવું. એટલે એમ કે જો સામે પાણીમાં માછલી છે ને એ ચમત્કારી છે, એને પૂછી જો કે તમને હા મને એને જ દર્શન કર્યા. પાણીની માછલીને કીધું, માછલીને કે જરા બહાર મોઢું કાઢ, બોલ શું છે? કે મારે ભગવાનના દર્શન કરવા, મને ભગવાનના દર્શન કરાવ. માછલી કે હમણાં કરું, તો એક કામ કર, મારા માટે થોડું પાણી લઈ આવ ને જાને, મને તરસ લાગી છે. બોલો માણસ કે કરે બુદ્ધુ અકલ વગરની, તારે ચારે તરફ એટલું બધું પાણી ભરીને મારી પાસે માગવાનું કે છે. અને ત્યારે માછલી એમ કીધું હતું, હે કે તારે ચારિકોર પરમાત્મા છે, તારે બીજે ક્યાં ગોતવા જવાની જરૂર છે? અરે તારા ઘટમાં હાલે છે ઘડિયાળ અને કાંડે બાંધીને કાં ફરે? પુરુષોત્તમ કહે પ્રાણિયા ઘટ ભીતર જોયા કરે. ત્યારે આપ દરેકનું પ્રિય એ ભક્તિ ગીત સાથે મળીને ગાઈએ આપણે બધા, બરાબર ને? વાહ ભાઈ વાહ. આવોજી. તૃપ્તિ છાયા, વિક્રમ નિઝામા.
ધારી મારી આંખો વિશે ગિરધારી રે ધરી તન મન ગયું જેને વારી રે વારી મારા શ્યામ મોરારી હે મારા ગઢમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી એ મારા પ્રાણ થકી મને વૈષ્ણવવાલા એ મારા પ્રાણ થકી મને વૈષ્ણવવાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા તો વલ્લભ પ્રભુજીના કીધા રે દર્શન મારું મોહી લીધું હે મારા ગઢમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
શરણોમાં દયા રે કરી લેજો શ્રીજી મારા શરણોમાં દયા રે કરી. મને તેરા રે અમુકે રાત દીન આવે મારો નાથ તેરા હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વનરામ મારું મનડું છે ગોકુળ વનરાવન. મારા તનનાયા ગણિયામાં તુલસી નામ મારા પ્રાણજી હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો દરેક તાળી પાડી બોલો. શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રી રાધાજી બોલો શ્રી કૃષ્ણજી બોલો શ્રી રાધાજી બોલો શ્રી કૃષ્ણજી બોલો. શ્રી રાધાજી બોલો શ્રી કૃષ્ણજી બોલો શ્રી રાધાજી બોલો શ્રી કૃષ્ણજી બોલો શ્રીનાથજી બોલો શ્રીનાથજી બોલો. શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ 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 જય જલારામ બાપા જય જલારામ. જય જલારામ બાપા જય જલારામ જય જલારામ બાપા જય જલારામ. જય જલારામ બાપા જય જલારામ દુખિયાના બેલી બાપા જય જલારામ. દુખિયાના મેલી બાપા જય જલારામ આંધળાની લાકડી જય જલારામ. આંગણાની લાકડી જય જલારામ વીરપુર વાળા જય જલારામ. વીરપુર વાળા જય જલારામ જય જલારામ બાપા જય જલારામ. જય જલારામ બાપા જય જલારામ. જય જલારામ બાપા જય જલારામ. જય જલારામ બાપા જય જલારામ જય જલારામ બાપા જય જલારામ જય જલારામ બાપા જય બિરાજતા શ્રીનાથજી યમુનાજી
महाप्रभु जी। गिरिराज धरण की जय, यमुने महारानी की जय, वल्लभाधीश की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। थैंक यू। આપ દરેક ભજન પ્રેમી છો, જેથી અમને એમ થયું કે નહીં કે આપની સામે કંઈક એવો કાર્યક્રમ રજૂ કરીએ કે જેમાં તમારી સાથે અમને પણ કંઈક મજા આવે. ભજન ગાય સાંભળે એમાં બધાનો ઉદ્ધાર થાય. એવું નહીં કે દરેકે ગાવું જ જોવે, પણ સાંભળી તો પણ ઉદ્ધાર થાય છે. તો એકતા આર્ટ્સ લેસ્ટર સ્વર કિન્નરી ગ્રુપ છેલ્લા 4 વર્ષથી આપની સામે આવીને અમે રાસ ગરબા અહીંયા હોલની અંદર કરીએ છીએ. ત્યારે જે અમારા સંગીતકારો હંમેશા સાથ આપતા હોય છે, આપને 2 મિનિટમાં પરખ કરાવી દઉં. શહેનાઈ પર સંગીત કરે છે હીરાલાલ ધુમાલ, કીબોર્ડ પર વિક્રમ નિઝામા, સાઇડ રિધમ પર બિંદેશ કુમાર પાંડે, ઢોલ અને ઢોલક પર પરેશ જોશી. અને જે આ વખતે નવો ચહેરો આપ જુઓ છો, જે આ 7 પેઢીથી આ ખાનદાનનું આ જ જે કામ છે, એ તબલા અને ઢોલ ઉપર અમારો વિવેક મોરે, સાથે અમારો સાઉન્ડ એન્જિનિયર દીપક કુલે ફ્રોમ બોમ્બે. રજૂઆત સ્વર કિન્નરી ગ્રુપ તૃપ્તિ છાયા અને ભાનુ વોરાના કલાકારો. देख तेरे संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान. सूरज न बदला, चांद न बदला, ना बदला रे आसमान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान. आया समय बड़ा बेढंगा, आज आदमी बना लफंगा. आया समय बड़ा बेढंगा, आज आदमी बना लफंगा. ओ कहीं पे झगड़ा, कहीं पे दंगा, नर होकर नंगा. छल और कपट के हाथों अपना बेच रहा ईमान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान. देख तेरे संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान. राम के भक्त रहीम के बंदे, रखते आज फरेब के धंधे. कितने ये मक्कार ये अंधे, देख लिए इनके भी धंधे. ओ इन्हीं की काल करतूतों से हुआ ये मुल्क मसान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान. देख तेरे संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान. जो हम आपस में
से बिछड़ते फुट फुट कर क्यों रोता है प्यारे बापू के प्राण कितना बदल गया इंसान कितना बदल गया इंसान सूरज न बदला चांद न बदला न बदला ये आसमान कितना बदल गया इंसान कितना बदल गया इंसान देख तेरे संसार की हालत क्या हो गई भगवान कितना बदल गया इंसान कितना बदल गया इंसान कितना बदल गया इंसान कितना बदल गया इंसान। વિચાર કરો માણસ કેટલો બદલાઈ ગયો છે. તમને યાદ હોય તો ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની રસધારમાં લખે છે કે હિન્દુસ્તાન કાઠિયાવાડની ધરતીમાં કેવી દીકરીઓ થઈ. હીરબાઈ જેવી ચારણની 14 વર્ષની દીકરી એક સિંહને તગડી મૂકે. 14 વર્ષની ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા લાલ હિંગોળી ચારણ કન્યા પાડ ઘુમંતી ચારણ કન્યા ઝાડ ચડંતી ચારણ કન્યા એક વાછડીને લઈને સિંહ જતો તો એની સામે યુદ્ધ કરી બાંધી એક ગોબું બે ગોબન ત્રીજા મારી અને સિંહને આમ નાખોડી ફોડી નાખી. અને સિંહ જ્યારે ભાગ્યો સિંહને તગડી મૂકે અને સિંહની તાકાત કેવી કે આમ કહીને આમ પંજો મારે એક તાકી ભેંસને ફાડી નાખે એવી એની તાકાત. હાથી અડીખમ હોય એને ભૂકા બોલાવી દી એવી સિંહની તાકાત અને એવા ભયંકરમાં ભયંકર સિંહને તગડી મૂકે એવી દીકરીઓ હિન્દુસ્તાનમાં થઈ સૌરાષ્ટ્રમાં થઈ જે સિંહની સામે યુદ્ધ કરે. પણ એવી દીકરીને આજે સાંજે 7-8 વાગે બાપ એમ કે બેટા હાલે તો બજારમાંથી આ વસ્તુ લઈ આવજા તો દિવસ હાથમાં પછી એ દીકરી એમ કે બાબુ હું અત્યારે બજારમાં નહીં જાઉં કાં કે મને માણસની બીક લાગે છે. વિચાર તો કરો માણસ કેટલો ભયંકર થઈ ગયો છે. જે દીકરી સિંહની સામે યુદ્ધ કરે એ એમ કે મને માણસની બીક લાગે છે. એટલું માણસ છે ને એટલો હેઠે વયો ગયો છે. ટાણે સિંહ મારણ કરે ને સિંહ મારણ કરે ભેંસ મારે એ પછી કરમદીનું ઝાડવું એ ઢવો એના છાયા હેઠે હાંફતો હોય. જોજો એક આમ જીભ એટલી બહાર નીકળે આમ મોઢું ઉગાડવું હોય જેને જોયું ને કેસરીને આમ ઉગાડું મોઢું હોય હાંફે અને આમ એના દાંત દેખાય હાંફે એટલે અને દાંત દાઢની અંદર માંસના લોચા હોય ને એ કાગડાઓ અહીંથી કાઢી જાય સિંહની દાઢમાંથી આમ કાઢે કાગડાઓ. કેવો તાકાતવાળો પંજો મારી ભેંસ ફાડી નાખે એની દાઢમાંથી કાગડાઓ કાઢી આવે. પણ કોઈ માણસ કદાચ આમ હાથમાં દાણા લઈને બજારમાં ઉભો રહે કાગડો ન આવે કે આનો વિશ્વાસ ન કરાય. આ માણસ છે. હે દેખ તેરે સંસાર की हालत क्या हो गई भगवान कितना बदल गया इंसान. હે માણસ કેટલો બદલાઈ ગયો છે મિત્રો. આવો આગળ ચાલીએ છીએ. આ ભજન સંધ્યાના દોર તરફ આગળ જઈએ છીએ. બાપાના ભક્તો જે કંઈ ચિઠ્ઠીઓ મોકલાવે છે એને ન્યાય આપી છે. આવો વર્ષા પંડ્યા. ખમ્મા ખમ્મા રે તને ઘણી ખમ્મા મારા જોગી ચલિયાણા ને ઝાજી ખમ્મા મારા વીરપુર વાળા ને ઝાજી ખમ્મા મારા જોગી ચલિયાણા ને ઝાજી ખમ્મા 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 રે તને ઘણી રે ખમ્મા મારા જોગી ચલિયાણા ને ઝાણી ખમ્મા મારા વીરપુર વાળા ને ઝાજી ખમ્મા મારા જોગી જલિયાણા ને ઝાજી
તમારી ધૂન લાગી રઘુકુળના રાજા તમારી ધૂન લાગી રઘુકુળના રાજા તમારી ધૂન લાગી એ લાકડી પગડી વાળા તમારી ધૂન લાગી લાકડી પગડી વાળા તમારી ધૂન લાગી ઈ તારી ધૂન લાગી જલા તારી ધૂન લાગી તારી ધૂન લાગી જલા તારી ધૂન લાગી હે રઘુકુળના રાજા તમારી ધૂન લાગી રઘુકુળના રાજા તમારી ધૂન લાગી વીરપુરના વાસી તમારી ધૂન લાગી વાસી તમારી ધૂન લાગી જલારામ બાપા તમારી ધૂન લાગી જલારામ બાપા તમારી ધૂન લાગી બોલો સંત ગુરુ જલારામ બાપાની જય વીરબાઈ માતની જય જેને અન્નનું દાન દીધું આજે પણ વીરપુર આપ જાઓ છો કોણ આપી જાય છે એની ખબર નથી સત્તાધારમાં જાઓ કોણ આપી જાય એની ખબર નથી સતના આધારે સૌરાષ્ટ્રની ધરતીમાં આવી કંઈક જગ્યાઓ જે છે ત્યાં કોઈ ભૂખ્યું સૂતું નથી અમીર કે ગરીબ બધા એક પાંખતે બેસી અને ખીચડી સેવ બુંદી દરેકને ખવડાવવામાં આવે છે જ્યાં એવી જગ્યાઓ જે સતના આધારે હાલે છે સૌરાષ્ટ્રની ધરતી સંતોની ધરતી છે એમાં કંઈક એવા ભજનો ગવાય છે ઘણા બધા ભજનોની ફરમાઈશ છે આપની એક અમારો કમલેશ જે આપની સામે જે શબ્દો લઈને આવે છે પોતાની નિજાનંદ પ્રમાણે હવે પોતાની એક અમે આજથી આપણે ફરમાઈશ કરી કે હવે આ પોતાના આનંદ પ્રમાણે વાહ ભાઈ વાહ વાહ કમલેશ જીઓ लाखो वार तुम्हें राम भजो અરે અરે और लाखो वार घनश्याम लाखो वार तुम्हें राम भजो और लाखो वार घनश्याम વાહ દોસ્ત વાહ પણ નારે થવાનું થા જીવનમાં હે નસીબ એનું નામ ભાઈ ભાઈ જો જો પણ નારે થવાનું થા જીવનમાં હે નસીબ એનું નામ માટે કવિ કહે છે હે વડલો કે છે વનરાયું સળગીને મેલી દીધો જૂના માળા ઉડી જાવ પંખી પાખો વાળા રે હોજી રે વાહ દોસ્ત વાહ વડલો કે પંખેડા પાછા ન મળીએ ફેરવી રામને માળા રે જોઈએ પંખેડા પાછા નહીં મળીએ ફેરવી રામને માળા રે એક વાર આવીને તો હું જાજો એક વાર આવીને તો હું જાજો મારી રાખ્યું પર રૂપાળા ઉડી જાઓ પંખી પાખો વાળા રે હોજી રે વડલો કે છે વનરાયું સળગીને મેલી દીધો જૂના માળા ઉડી જાઓ પંખી પાખો વાળા રે હોજી રે માટે કવિ ભજનમાં આગળ કહે છે તેડું રે લાવ્યું રે ગુરુના ધામનું લઈ લો
ભેલડિયા છેલય ગમના દસિયા દસ ડાળા રે જમણા આવશે જીવ લઈ જાશે જમણા આવશે જીવ લઈ જાશે દેવી ઝડપી લેશે જવાળા ઉડી જાઓ પંખી પાખો વાળા રે હોજી રે બદલો કે છે મનરાયું સળગીને મેલી દિયો જૂના માળા ઉડી જાઓ પંખી પાખો વાળા રે હોજી રે ભેગા મરશું ભેગા જન્મશું ફેરવી રામને માળા રે ભેગા મરશું ભેગા જન્મશું ફેરવી રામને માળા રે મરવા તાણે સાથ છોડી દે મરવા તાણે સાથ છોડી દે પેલા મોઢા થાય મસવાળા ઉડી જાઓ પંખી પાખો વાળા રે હોજી રે વાદો સ્વાદ બદલો કે છે બદલાયું સળગીને મેલી દિયો ને જૂના માળા ઉડી જાઓ પંખી પાખો વાળા રે હોજી રે ઉડી જાઓ પંખી પાખો વાળા રે હોજી રે ઉડી જાઓ પંખી પાખો વાળા રે હોજી રે બહુ છે વાદો સ્વાહ. કાગવાણીમાં કવિ કાગ લખે છે. પ્રસંગ એવો છે કે વનની અંદર જંગલમાં એક વડલાનું ઝાડવું છે. એની માથે કંઈક પક્ષીઓ માળા બાંધીને પોતાના બચ્ચા મૂક્યા છે. અને એ જંગલમાં આગ લાગી. આગ લાગી અને ત્યારે વડલાએ ઉપર બેઠેલા પક્ષીઓને એમ કીધું, હવે તમારા બચ્ચાને લઈને તમે ઉડી જાઓ, કારણ કે હમણાં ઝડપી લેશે મને જ્વાળા. તમને પાંખો છે, તમે બચી જાશો, હું ભલે બળીને મરી જાઉં, માટે તમે વયા જાઓ. અને ત્યારે પંખીડા એમ કહે છે કે તારે આશરે અમે ઈંડા ઉછેર્યા અને તારા ફળ ખાધા રસવાળા. કેટલા વર્ષોથી તારી માથે અમે માળો બાંધીને બેઠા છીએ અને તારા ટેટા જે ફળ છે ખાઈ ખાઈને અમે અમારું જીવન ગુજાર્યું છે, અમારા બચ્ચા મોટા કર્યા છે, કે આશરે તારે અમે ઈંડા ઉછેર્યા અને ફળ ખાધા રસવાળા. મરવા તાણે સાથ છોડી દે એના મોઢા થાય મશવાળા. માટે ભેગા બળશું ને ભેગા જન્મશું અને ભેગા ભરશું ઊંચાળા. કાગ કહે મેં તારી ઉપર ફરી બાંધશું માળા. આ જ્યારે માનવતાની વાત આવી ત્યારે આપણે એમ થાય કે નહીં, પંખી છે, પક્ષીઓ અને વનસ્પતિ, બરાબર ને? આપણી કહેતા એ હારા કે નહીં? બરાબર ને? નકર માણસ તમે જો એક માણસની જાતે છે દિવસમાં 1000 વાર મરે ને 1000 વાર જન્મે. કેમ કે આજ તો મરી ગયા હો, પણ આવે સાહેબ એવી ગળદી, આજ તો મરી ગયા ભાઈ સાહેબ. ઓહો, એટલા અહીં સુધી હાલી હાલીને મરી ગયા, પણ તું અમારી સામો બેઠો, ક્યાં મર્યો? ભેગા મળશું ભેગા બળશું. હવે એક સરસ મજાનું ભગવાન ગોકુળથી મથુરા સુધી આવ્યા છે અને એમાં એકવાર યશોદાએ થાળ પીરસ્યો. સોરી, દેવકીએ મથુરામાં આવ્યા અને દેવકીએ ભગવાનને થાળ પીરસ્યો અને કૃષ્ણને એમ કીધું કે બેટા હવે જમવા બેસી જા. જમવાનું અમે પીરસ્યું, થાળી હડસેલી અને મેડીએ ચડી ગયા અને ગોકુળની સામે દ્રષ્ટિ કરી. સોધા આંસુડે ભગવાન કૃષ્ણ રડે છે.
માં દેવકી ઉપર જઈને જોયું કે ભાઈ ઉપર કેમ કંઈ મનગમતું ન બનાવ્યું. મેં શું થયું? અને પછી દેવકી કીધું કે બેટા આ ભગવાન સામે જ તો ચોધાર આંસુ રડે છે. એટલે દેવકી એમ કીધું કે બેટા યશોદાના જમાડવા કરતા મારા જમાડવામાં કંઈ ખામી છે? તને ભાવતું મેં નથી બનાવ્યું? ના માં. તો કે યશોદા તને વધારે સારી રીતે જમાડતી હતી કે ના? તો શું કે? અને ત્યારે કૃષ્ણએ એમ કીધું કે માં મારી થાળીમાં બધું પીરસ છે પણ ગોરસ નહીં પીરસતી કોઈ દિવસ. ગોરસ જોઉં ને મને મારું ગોકુળ યાદ આવે છે, મારા ગોવાળિયાઓ મારું બાળપણ યાદ આવે છે, ગોકુળની ગોપીઓ ગોકુળની ગલીઓ મને યાદ આવે છે માં. અને એમાં ભગવાને બેઠા બેઠા કહો ઉદ્ધવને કીધું કે જાઓ તો ખરા, ગોકુળમાંથી આવે ઘણા દિવસ થઈ ગયા પણ ગોકુળવાસીઓ મજામાં તો છે કે નહીં? ખબર લઈ આવો જાઓ. ઉદ્ધવ આવે છે, બહુ જૂનો પ્રસંગ છે. ગોકુળના પાદરમાં આવી અને કોઈને પૂછ્યું કે ભાઈ નંદ યશોદાનું ઘર ક્યાં છે? એટલે એક પાદરમાં ઉભેલા કોઈ ગોવાળિયા એમ કીધું કે આ જે પ્રવાહ વયો છે ને પાણીનો, એ પ્રવાહને કિનારે કિનારે વ્યાં જાઓ. એ પ્રવાહ જ્યાં પૂરો થશે, શરૂ થયો જ્યાં, એ નંદ યશોદાનું ઘર. એટલે ઉદ્ધવે પૂછ્યું કે આ કઈ નદીનો પાણીનો પ્રવાહ છે? કે નદી નથી, ભગવાન ગોકુળમાંથી વિદાય થઈને મથુરા વ્યાં ગયા ને એના વિરહમાં ગોકુળવાસીઓ રડે છે, એના આંખના આંસુઓનો ધોધ છે કે હે. અને તે દિવસે ગોકુળવાસીઓ ઠપકો આપે છે ભગવાનને કે જે જમનાજી હતી ને, જમનાને કાંઠે બેઠા હતા અમે, એ આજ જમના અમને કેવી લાગે છે. તો એ ઉદ્ધવની સાથે ભગવાનને ઠપકો દે છે, ગોકુળવાસીઓ ઠપકો આપે છે. અને દાસ મીઠો અભણ માણસ પોતાના અંતરમાં ઉગેલા શબ્દો સાંભળીને આ ભક્તિચરણનો ભાગ બીજાની અંદર તૃપ્તિ છાયા ગાયું છે. ભગવાનનો વિરહ શું કહે છે ગોકુળવાસીઓ ઉદ્ધવને? અરે રે તે તો શીદ ને કરાવ્યા શામળા. હે ઓધાજી એ મારા વાલાને એ વઢીને જો માને તો મનાવી લેજો રે. હે ઓધાજી મારા વાલાને એ વઢીને કેજો રે.
જ્યાં સુધી આખા ગીતમાં બધા ઠપકાવ્યા કે તમે એકવાર ગોકુળ આવો, માને મળી જાઓ, ગોવાળને ભૂલી ગયા છો, બધા ઠપકાવ્યા. પણ એક બહુ હાર્દ છે આ ગીતના એક લાઈનમાં, એ હું તમને સમજાવું. આમ તો એટલી બધી નવી સરસ સરસ કવિતાઓ આવે, પોએટ્રીમાં ખૂબ સરસ કલ્પનાઓ આવે, પણ આ એકદમ અભણ, જેમ કીધું એમ કવિની કલ્પના કેવી સરસ છે. એ કહે છે કે મારા વાલાને વઢીને કહેજો. વાલો છે એટલે એને વઢજો. આપણે કોઈ પણ માણસ ભૂલ કરે તો તમે વઢો નહીં, પણ તમે તમારું પોતાનું એને વઢો ને. એટલે આખું ગીત એમ કર્યા પછી છેલ્લે બહુ સરસ શબ્દો છે કે દાસ રે મીઠાના સ્વામી, સાંભળો ને અંતર્યામી. ભગવાન છે એ તો ખબર જ છે, પણ જે સંબંધો અમારી સાથે માણસના બાંધ્યા છે એમાં અમને ઠપકો દેવાનો છે. પણ તમે આટલું બધું કરીને તમે મથુરા ગયા અને તમે ગોકુળમાં ન આવ્યા, તો કદાચ એવું કારણ હોય કે કદાચ અમારામાં કંઈક ખામી રહી ગઈ હશે, અમારા પ્રેમમાં કંઈક ખામી છે. એમ કરીને આ છેલ્લો અંતરો લખે છે. બહુ સરસ શબ્દો છે. આ મને બહુ ગમે છે, એટલા માટે આ રજૂ કર્યું છે. વાહ ભાઈ વાહ. દાસ રે મીઠાના સ્વામી, સાંભળો ને અંતર્યામી. દાસ રે મીઠાના સ્વામી, સાંભળો ને અંતર્યામી. હશે કાંઈ અમારામાં ખામી રે, એ ઓઢાજીએ મારા વાલાને એ વઢીને કહેજો રે. માને તો મનાવી લેજો રે, મારા વાલાને એ વઢીને કહેજો રે. માને તો મનાવી લેજો રે, એ ઓઢાજીએ મારા વાલાને એ વઢીને કહેજો રે. હે ઓઢાજીએ મારા વાલાને એ વઢીને કહેજો રે. વાહ ભાઈ વાહ. સાચી ભક્તિ કરી હોય, સાચો ભગવાન પ્રત્યે પ્રેમ દાખ્યો હોય, તો એને કાન પકડીને ઠપકો દઈ શકો તમે કે હું સાચો છું. ભગવાને કાન પકડવો પડે. પણ ક્યારેક માણસ પોતાના જીવનમાં ભૂલ કરી હોય અને કદાચ પાપ કર્યું હોય, તો આ શરીર છે, શરીર, એ શરીરની ચાદર જે છે એ કલંકથી ખરડાઈ જાય ને પછી ધરતીમાંથી વિદાય લે, અથવા તો મંદિર સુધી જવું હોય તો માણસ એમ કે ભગવાનને કહે શું મોઢું બતાવું. આઓજી આપની ફરમાઈશ રજૂ કરે છે અમારો વિક્રમ નિઝામા. हे पावन परमेश्वर मेरे, हे पावन परमेश्वर मेरे, मन ही मन शर्माऊं, मैली चादर बहुत अच्छे. ओढ़ के कैसे मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं, द्वार तुम्हारे आऊं.
मेरी चादर उड़ के कैसे, मेरी चादर उड़ के कैसे। तूने मुझको जग में भेजा, निर्मल देकर काया। तूने मुझको जग में भेजा, निर्मल देकर काया। आकर के संसार में मैंने किसी को दाग लगाया। जन्म जन्म की मैली चादर, जन्म जन्म की मैली चादर, कैसे दाग छुपाऊं। मैली चादर उड़ के कैसे द्वार तुम्हारे आऊं। मेरी चादर उड़ के कैसे। पिंजरे के पंछी रे, આગળ વધીએ છીએ. બહુ સરસ શબ્દો, કારણ કે હવે ઓછી વ્યાખ્યા તમને સમજાવી, પૂર્વ ભૂમિકા ઓછી બાંધીએ છીએ, વધારે ભજનો આવે એ તરફ આપણે લઈ જઈએ. પણ અમુક ફરમાઈશો એવી છે ભાઈ, ડાયરાના ગીતો છે, લોકગીતો, આંધળીમાંનો કાગળ છે, સોનબાઈની ચૂંદડી છે, કે કવળા સાસરી, આ બધું જે મોકલો છો ને આપ, એ આપણે 20 તારીખનો ડાયરો એમાં જરૂર રજૂ કરશું. ઘણા બધા. આવો આગળ વધીએ કે આ શરીર છે ને, શરીર એક ભાડુતી મકાન છે, બરાબર ને? ગયા વખતે આપણે ભાડુતી બંગલો બનાવ્યો હતો, બંગલોની આ વખતે જુદું કરી છે, ભાડુતી છે. હવે તમે કોઈ પણના મકાનમાં ભાડે રહેતા હો,
સમય પ્રમાણે ભાડું ચૂકવો તો મકાન માલિક રહેવા દે. ભાડામાં ગડબડ થાય એટલે ખાલી કરાવે. બરાબર ને? સમય પ્રમાણે ભાડું આપીએ તો જ ચાલ્યા. તો એ જગતનો માનવી કદાચ આમ ગુમાનમાં ફરતો હશે બહુ ખુમારી રાખીને, બરાબર ને? કદાચ હારું રૂપાળું આમ મોઢું જોઈને કાચમાં 15 વાર જોતો હોય કદાચ, પણ ખબર ને આ ભાડે રાખ્યું જ બધું. પાછા જો દિવાળી આવે એટલે ઘરમાં કેમ રંગ રોગાન કરીએ આપણે બધે, બરાબર ને? એમાં રંગ રોગાને કરે, ધોળા થાય એટલે કાળા પટ્ટા મારે પાછા માથે, કલર કરે ને એમાં પછી થોડા ધોળા જે દેખાય, હા ખેતરમાંથી ખીપો નીકળે એવું લાગે આમ બાજુ ચટાપટા. હા હા, પણ એ માણસ કદાચ જો અભિમાન રાખતો હશે તો અભિમાન જગતમાં કોઈનું નથી રહ્યું. બહુ સરસ શબ્દો અમારા કમલેશ પાસે સાંભળી કે જીવ શાને ફરે છે ગુમાનમાં, અરે તારે રહેવું ભાડાના મકાનમાં. હે વાહ કમલેશભાઈ જો. વાહ જુવાન વાહ. बन सके तो बंदा जो दिल मातन कायदा जे बन सके, बन सके तो बंदा जो दिल मातने कायदा जे कर्मवा પછી તને યાદ કરે એવું જીવતર જીવતો જાજે. મરા પછી તને યાદ કરે એવું જીવતર જીવતો જાજે. વાહ ભાઈ વાહ. દગાબાજ અમૃત દેજે, દગાબાજ ને અમૃત દેજે અને ઝેર તું પીતો જાજે. આવો વેર તણો બદલો ભૂલી ગીત મિત્ર થઈ ગાજે. વાહ ભાઈ વાહ જો જો. વેર તણો વેર તણો આવો વેર તણો બદલો ભૂલી ગીત મિત્ર થઈ ગાજે. સગા મળે જો સ્વાર્થી અને પાપી મળે જો પડોશ. સગા મળે જો સ્વાર્થી અને પાપી મળે જો પડોશ. અરે પત્ની મળે જો લાલચું આતણે કરમ ના દો. માટે જે શાને ફરે છે ગુમાનમાં, એ જે શાને ફરે છે ગુમાનમાં, તાર રેવું ભાડાના મકાનમાં. શાને ફરે છે ગુમાનમાં, તાર રેવું ભાડાના મકાનમાં, તાર રેવું રે ભાડાના મકાનમાં. શાને ફરે છે ગુમાનમાં, તાર રેવું ભાડાના મકાનમાં. જુઓ એનો રૂવાબ જાણે મોટો નવા. ભાઈ ભાઈ ભાઈ.
આવીને કાળ આવીને 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 કાળ આવીને કેસે તારા કાનમાં તર રેવું ભાડાના સામે કરે છે ગુમાનમાં તર રેવું ભાડાના મકાનમાં એનું મકાન કરા રંગ ને રોગાન એનું મકાન કરા રંગ ને રોગાન વાસ બોલ જુઓ એનું મકાન કરા રંગ ને રોગાન જાણ લીધું છે લીધું છે લીધું છે લીધું છે હો જાણ લીધું છે કાયમ વેચાણમાં કર દેવું ભાડાના મકાનમાં જીવ સામે ફરે છે ગુમાનમાં કર દેવું ભાડાના મકાનમાં કર દેવું ભાડાના મકાનમાં જીવ સામે ફરે છે ગુમાનમાં કર દેવું ભાડાના મકાનમાં લેશે જમણા જાલી હે તારે કરવું ખાલી જમણા જાલી તેરી આ મકાન કરવું ખાલી લેશે જમણા જાલી તારે કરવું ખાલી લેશે જમણા જાલી તારે કરવું ખાલી તે દીધા પણ નહીં તારું દાપણ નહીં દાપણ નહીં દાપણ નહીં તે દુબાનું નહીં આવે તારું કામમાં તાર રેવું ભાડાના મકાનમાં જેવું સામે ફરે છે ગુમાનમાં તાર રેવું ભાડાના મકાનમાં છેલ્લે રામના ભક્ત કહે છે રામ ભક્ત કહે હવે છેતી જા જીવડા કારણ કે કવિએ કહ્યું છે અભિમાનમાં ફરતો હતો એક દીવા ફૂંકતો થઈ જશે અરે મોટાય ને મરદાયનો તારું મરદાન પણ નીકળી જશે આગ સાપ અંગૂઠે આઘા બધા બેસી જશે અરે આગ ચાપી અરે અંગૂઠે આઘા બધા બેસી જશે માટે કહ્યું છે સર્વને રામે કહ્યું કે જેવું કરો તેવું ભરો રામ ભક્ત કહે હવે છેતી જા જીવડા
તારે રેસ નથી, રેસ નથી, રેસ નથી ધણી કે રાધાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં, જે સામે ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં, જે સામે ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. બહુ છે, બહુ છે. અમુક અમુક ભાડું તો એવા હોય કે આજુબાજુવાળાને હેરાન કરે પાછા. હકે જીવે નહીં ને બીજાને જીવવા નથી. જેવું શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. મિત્રો, દર વર્ષે અહીં આવીને એટલો આનંદ થાય છે અમને. એકતા આર્ટ્સ જે પોતાના સ્વજનની જેમ આ લોકો અમને હાંચવે છે. અમારા શાંતિભાઈ, પ્રવીણભાઈ, ભરતભાઈ, જૈનભાઈ, વિનોદભાઈ, બીકે દેસાઈ, દિલીપ અટારા અને સાથે તમામની શક્તિ. વિનોદભાઈ એકલા જો ઇન્ડિયા ગયા હોત તો કમલેશને લાવી ન શકત. એની પાછળ એક શક્તિ હતી. બરાબર ને જ્યોતિબેન? અમે પણ એકતા આર્ટ્સનું એક અંગ છીએ. સ્વર કેન્દ્રી ગ્રુપ કોઈ જુદું નથી. એટલી શિસ્તથી અહીંયા 10-10 દિવસે ગરબા રમાય છે અને પ્રણાલિકા પ્રમાણે જ ગવાય છે બધું. જે આવતા હશે લોકોને ખબર હશે. અમુક અમુક લોકો દરરોજ અમે જોઈએ છે સાંભળવા માટેની સ્પેશિયલ ટિકિટો લે છે છેલ્લે સુધી. અમારે એમ કેવું ભાઈ હવે ઘરે જાઓ, 1 વાગ્યો બાપા, અમને જવા દો. આ માણસોની ચાહના જે છે એવું જ ભજનમાં પણ આપનું છે. હજી બી જેટલા બી કાર્યક્રમો રજૂ થશે એ તમામમાં કોઈમાં કોઈ વસ્તુ રિપીટ નહીં હોય સિવાય કે તમારી ફરમાઈશ. એક એક કાર્યક્રમ બધા જુદા જુદા છે. આવું આગળ વધીએ છીએ. જેવું શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. પણ એ મકાનમાં તારે જો વધારે રહેવું હોય ને તો પ્રભુની ભક્તિ રૂપી તું ભાડું ભરતો જા, દિન દુખિયાની સેવા કરતો જા. જે સંપત્તિ ભગવાને આપી છે એમાંથી બીજાને 5 આંગળી કંઈક આપતો જા. એકલું પેટ ન ભરતું. પોતાને માટે નહીં વાપર, બીજાને માટે પણ વાપર કંઈક. અને એ પ્રભુનું ભક્તિ કરતો કરતો તારું જીવન છે ભક્તિ આખું રંગી નાખ. જેમ બરકત વિરણી લખે છે બેફામ, કે તોય બેફામ કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ હતો ઘરથી કબર સુધીનો. આ માર્ગ કેવી રીતે વિતાવવો એનું આ ભજન છે. મારીને તમારી જગતના તમામ માનવીઓની જન્મથી મૃત્યુ સુધીની યાત્રા એટલે આ ભજન. સાંભળી તૃપ્તિ છાયા અને વિક્રમ નિઝામા પાસેથી. આવોજી. હે સીતારામ સત્સંગમાં રાધે શ્યામ તણા તું રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. હે સીતારામ સત્સંગમાં રાધે શ્યામ તણા તું રંગમાં,
જીવ જાણે તો જાજુ જીવશું મારું છે આત્મા પેલા અમર કરી લઉં જીવ જાણે તો જાજુ જીવશું મારું છે આત્મા પેલા અમર કરી લઉં તેડું આવશે જમનું જારે તેડું આવશે જમનું જારે જાવું પડશે સંગમાં રંગાઈ જાને રંગમાં રંગાઈ જાને રંગમાં રાધે શ્યામ રંગાઈ જાને રંગમાં રંગાઈ જાને રંગમાં ઘડપણ આવશે ત્યારે ભજશું પહેલા ઘરના કામ પછી પરશું તીરથ ધામ ઘડપણ આવશે ત્યારે ભજશું પહેલા ઘરના કામ પછી પરશું તીરથ ધામ આત્મ એક આત્મ એક દી ઉડી જાશે આત્મ એક દી ઉડી જાશે તારું શરીર રહેશે પલંગમાં રંગાઈ જાને રંગમાં રંગાઈ જાને રંગમાં આ ભજન તો અમે દર વખતે રજૂ કરીએ જ છીએ પણ આ વખતે પણ પાછી ફરમાઈશ હતી એટલે રિપીટ કર્યું અને ભજન ગાયું એટલે પાછી એમાંની રિપીટેશનમાં વિનોદભાઈની ફરમાઈશ જે હંમેશા રહે છે એમાં પાનબાઈના ભજનની 3-4 લીટી ગાઈ દઉં બરાબર ને વિનોદભાઈ હમણાં વિક્રમભાઈ કીધું ને કે આત્મ એક દી ઉડી જશે તારું શરીર રહેશે પલંગમાં એ રીતે જ આ પાનભાઈના ભજનમાં એમ કહે છે કે આ તને જે થોડો ઘણો જીવન જીવવાનો મોકો મળે છે એમાં ભક્તિમાં તારું મન પોરવી લે ક્યારે અંધકાર છવાઈ જશે તારા જીવનમાં એ નક્કી નથી તો પ્રભુ ભજન કરી લે વીજળીને ચમકારે મોતીડા પરો માનવાન અચલ કંધારા થાશે રે વીજળીને ચમકારે મોતીડા
ફોગટ ફરે છે ઘમંડમાં તું રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં એક કરાતના સંગમાં એ રાધે શ્યામના દૂરમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ વાહ ભાઈ વાહ. આ જે છેલ્લી લીટી આવી ને ત્યારે ફોગટ ફરે છે ઘમંડમાં, બરાબર ને, રંગાઈ જાને રંગમાં, ખોટું ગુમાનમાં કર, ગુમાન ન કર, 5 આંગળીએ દાન કરી લે અને અભિમાન કરીને ફર નહીં. કારણ કે જેમ સૂરજ ચડતો હોય ને સવારના ઉપરમાં, આમ બરાબર તપીને ઉપર આવે અને બહુ તપવા મળે એને ખબર નથી, એને હાથમી જવું પડશે. આ જ ભજનનું હિન્દી ટ્રાન્સલેશન કરીને આપણે છેલ્લું ભજન સાંભળીને બધા છૂટા પડશું, બરાબર ને. ज़मीन खा गई नौजवान कैसे कैसे जवानी पर इतराने वाले कल पछताएगा, आज जवानी पर इतराने वाले कल पछताएगा, आज जवानी पर इतराने वाले कल पछताएगा। चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा, चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा, ढल जाएगा, ढल जाएगा, ढल जाएगा। संदीप भाई तुम यहाँ मुसाफिर है ये सराय खानी है, 4 रोज की मेहमान तेरी जिंदगानी है, तेरी जिंदगानी है, तेरी जिंदगानी है। धन जमीन जर जेवर कुछ न साथ जाएगा, खाली हाथ आया है खाली हाथ जाएगा, खाली हाथ जाएगा, खाली हाथ जाएगा। अरे जान कर भी अनजाना बन रहा है दीवाने, अपने उम्र फानी पर तन रहा है दीवाने, तन रहा है दीवाने, तन रहा है दीवाने। इस कदर तू खोया है इस जहां के मेले में, तू खुदा को भूला है फंस के इस जमेले में, फंस के इस जमेले में, फंस के इस जमेले। अरे आज तक ये देखा है पाने वाला खोता है, जिंदगी को जो समझा जिंदगी पे रोता है, जिंदगी पे रोता है, जिंदगी पे रोता है। अरे मिटने वाली दुनिया का एतबार करता है, क्या समझ के तू आखिर इससे प्यार करता है, इससे प्यार करता है, इससे प्यार करता है। अरे अपनी अपनी फिक्रों में जो भी है वो उलझा है, जो भी है वो उलझा है, जो भी है वो उलझा है। अरे जिंदगी हकीकत में क्या है कौन समझा है, क्या है कौन समझा है, क्या है कौन समझा है। आज समझ ले वो गफलत की नींद में
दिखा डाला, कैसे कैसे रुस्तम को खाक में मिला डाला, खाक में मिला डाला, खाक में मिला डाला। अरे याद रख सिकंदर के हौसले तो आली थे, जब गया था दुनिया से दोनों हाथ खाली थे, दोनों हाथ खाली थे, दोनों हाथ खाली थे। अरे अब न वो हलाकू है और न उसके साथी है, जंगजू पौरस है और न उसके हाथी है, और न उसके हाथी है, और न उसके हाथी है। अरे कल जो तन के चलते थे, कल जो तन के चलते थे, कल जो तन के चलते थे, अपनी शान शौकत पर चमक नहीं जलती, आज उनकी तुरबत पर, आज उनकी तुरबत पर, आज उनकी तुरबत पर। अरे अदना हो या आला हो सबको लौट जाना है, सबको लौट जाना है, सबको लौट जाना है। मुफलिसों का वंगर का कब्र ही ठिकाना है, कब्र ही ठिकाना है, कब्र ही ठिकाना है। जैसी करनी करनी वैसी भरनी आदमियां कल पाएगा, सर उठा कर चलने वाला एक ठोकर खाएगा। चढ़ता सूरज धीरे धीरे ढलता है, ढल जाएगा। चढ़ता सूरज धीरे धीरे ढलता है, ढल जाएगा। आज जवानी पर इतराने वाले कल पछताएगा, आज जवानी पर इतराने वाले कल पछताएगा। चढ़ता सूरज धीरे धीरे ढलता है, ढल जाएगा। चढ़ता सूरज धीरे धीरे ढलता है, ढल जाए। धीरे धीरे सूरज धीरे धीरे ढल जाए। धीरे धीरे सूरज धीरे धीरे થેન્ક યુ એકતા આર્ટ્સ આપ દરેકનો ખૂબ ખૂબ આભાર માને છે. સ્વર કેન્દ્ર ગ્રુપ તૃપ્તિ છાયા અને ભાનુ વરણ કલાકારો આપનો ખૂબ ખૂબ આભાર માને છે.